જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે સપ્તાહના 7 દિવસ દરમિયાન શિવજીને શેનો અભિષેક કરવો અને મહાદેવને શું ચડાવવું, તેનાથી શું પ્રાપ્ત થાય છે। તો મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભગવાન શિવજીની આરાધના માટે આ આખો મહિનો વિશેષ ફળદાયી છે। સોમવારે ભોલેનાથની પૂજા કરવાથી દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે। પરંતુ જો દરરોજ ભગવાન શિવને જળ ચડાવવામાં આવે તો અનેક લાભો પ્રાપ્ત થાય છે। શિવપુરાણ અનુસાર ભગવાન શિવને બીલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ વગેરેથી લઈને શિવજીનો વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે। પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો માત્ર પાણીથી અભિષેક કરો તો પણ ભગવાન ભોલેનાથ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આજે આપણે જાણીએ કે અઠવાડિયાના 7 દિવસ દરમિયાન માત્ર જળ અર્પણ કરવાથી શું ફાયદો થાય છે તથા તમે દરરોજ શિવજીને અભિષેક કરી રહ્યા છો તો બીજી કઈ કઈ વસ્તુઓ ચડાવવી જોઈએ, એનાથી ભગવાન શિવ કેવા ફળ પ્રદાન કરે છે તેના વિશે આપણે વાર પ્રમાણે જાણીશું। તો સૌ પ્રથમ તો સોમવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે। તો સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે શિવલિંગ પર 1 લોટો જળ અર્પણ કરવાથી ઘરમાં શીતળતાનો અનુભવ થાય છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે। સાથે જ તમારું મન અને મગજ પણ શાંત રહે છે। તેની પૂજા વિધિ આ પ્રમાણે છે કે સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો। કાચું દૂધ ચડાવવાથી ચંદ્રને બળ મળે છે અને શિવ પ્રસન્ન થાય છે। હવે જોઈએ કે મંગળવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે। તો મંગળવારે શિવજીને જળ ચડાવવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે। દરેક પૂજામાં સફળતા મેળવવાની સાથે સાથે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। દરેક કામમાં પ્રગતિ થાય છે। હવે તેની પૂજા વિધિ જોઈએ તો મંગળવારે શિવલિંગ પર મધ અર્પણ કરો। એવું માનવામાં આવે છે કે તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને માંગલિક દોષો પણ દૂર થાય છે। હવે જોઈએ તો બુધવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે। તો શિવ પુરાણ અનુસાર પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી હોય તેઓએ બુધવારે ભગવાન શિવને 1 લોટો જળ અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી લગ્નમાં આવનારી દરેક અડચણ દૂર થઈ જશે અને વિવાહ લગ્ન જીવન પણ સુખી રહેશે। હવે તેની પૂજા વિધિ જોઈએ તો બુધવારે શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવું જોઈએ। બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે। ભગવાન શિવને 3 કે 5 પાન સાથેના બીલીપત્ર અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। હવે જોઈએ ગુરુવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે। તો શિવપુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવજીને જળ અર્પિત કરવાથી ઘરમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે। તેનાથી બાળકો અભ્યાસમાં નિપુણ બને છે। બાળકોની અભ્યાસમાં એકાગ્રતા ઝડપથી વધે છે અને તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે છે। હવે તેની પૂજા વિધિ જોઈએ તો ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે અને વૈવાહિક જીવન સુખમય બને છે। હવે જોઈએ તો શુક્રવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે। તો ભગવાન શિવને શુક્રવારે જળ અર્પણ કરવામાં આવે તો મહિલાઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને ઘરની બિનજરૂરી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। હવે તેની પૂજા વિધિ જોઈએ તો શુક્રવારના દિવસે શિવલિંગ પર ગુલાબ જળ અથવા ચંદન જળ અર્પિત કરવાથી શુક્ર બળવાન બને છે અને નાણાકીય કટોકટી દૂર થાય છે। હવે શનિવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે। તો શિવપુરાણ અનુસાર શનિવારે ભગવાન શિવને 1 લોટો જળ ચડાવવામાં આવે તો અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે। તેની પૂજા વિધિ જોઈએ તો શિવલિંગ પર કાળા તલ અથવા કાળા ચણા અર્પણ કરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી રાહત મળે છે તેમજ શનિની સાડાસાતી અને ઢૈયાની કોઈ અશુભ અસર થતી નથી।
હવે જોઈએ તો રવિવારે શિવજીની પૂજા કરવાથી શું થાય છે. તો રવિવારે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની ખોટ પડતી નથી. આ દિવસે જળાભિષેક કરવાથી દેવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. હવે તેની પૂજાવિધિ જોઈએ તો રવિવારના દિવસે અક્ષતને પાણીમાં ભેળવી ને શિવલિંગ પર ચઢાવો. આ કારણે સૂર્ય ગ્રહ બળવાન બને છે અને સૂર્ય જીવનમાં કીર્તિ પ્રદાન કરે છે.